મારવાડમાં વિલાસપુરના ઠાકોર એ મારા ભાઈબંધ થાય હો. જાણું છું બાપુજી. ઈ ઠાકોર સાહેબનો કાગળ આવ્યો છે. એમને અસલ કાઠિયાવાડી ઓલાદના 125 ઘોડા જોવે છે. જી. એટલે શું છે કે તારે ઈ ઘોડા લઈને મારવાડ જવું પડશે. ઠાકોર સાહેબને મળવાનું ને પછી કે પ્રમાણે ગામે ગામ ઈ ઘોડા પહોંચતા કરી દેવાના. પણ તું રહેવા દે, હું જ જાઉં છું. બાપુજી, તમારી અવસ્થા થઈ ને અમારા જેવા જુવાન જો દીકરાઓ ઘરમાં હોય ને તમે પરદેશ ખેડવા જાઓ એ વાત યોગ્ય નથી ને. પણ બેટા, આ કામમાં 6-8 મહિના નીકળી જાય એવું છે. વળી ગામે ગામ જવું આવવું. બસ બાપુજી, તમે મારી ચિંતા ન કરો. તમે માત્ર આશીર્વાદ આપો. ભલે બેટા, સુખેથી સીધાવ. કુંજલ, આશુ, તારી આંખમાં આંસુ? હું જાણું છું કુંજલ, પણ શું કરું? આપણા વિજોગના વિચારે મારું હૈયું પણ ચીરાઈ જાય છે. પણ બાપુની આજ્ઞા થઈ એટલે મારે જવું જ રહ્યું ને. તમે ન જાઓ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, અમને છોડીને તમે ન જાઓ. એ અમને એટલે? એટલું નથી સમજતા? નહીં. હવે હું એકલી નથી, હું માં બનવાની છું. શું? હા. હે હે કુંજલ, ખરેખર ખરેખર તું માં બનવાની છે? આપણા બાળકની માં બનવાની છે ખરેખર? જલ્દી કર, શુભ ચોઘડિયું વીતી જાય છે. કુંજલ, મારી માં જરા આખા બોલી છે પણ એના દિલમાં કોઈ પાપ નથી. પાછળથી બે ચાર કરવા વેણ કે તો માઠું નહીં લગાડતી. હા, પણ મને ઈ તો કહેતા જાઓ કે હવે તમે કેથી આવશો? શરદ પૂનમની રાત્રે અરે હું... ગોપાલ, ઝટકર ભાઈ. હું કીધું મોહન સાવ ભિખારી થઈ ગયો એમ? તળિયા ઝાટક. તો પછી એને તમારી પાસે મૂકેલી થાપણની રકમ પાછી માંગી હશે નહીં? હા, માંગી હતી ને. તો પછી તમે શું કીધું? મેં તો એને કહી દીધું કે ગાંડીનું થામા. ત્યાં વળી કીધી મારી પાસે થાપણ મૂકી હતી તે પાછી માંગે છે તું. શાબાશ. એક વાત કહું તમને, જિંદગીમાં પહેલી વાર તમે અક્કલનું કામ કર્યું છે. જિંદગીમાં અક્કલ વગરના કામ કર્યા છે મેં. એવાય હું? આ તારી હારે પરણવાનું. બોલ. શું બોલ્યા? હવે એમ આકડી ન થા તો મશ્કરી કહેવાય. હવે સાંભળ, હા, મેં તો મોહનિયાને એમ કહી દીધું કે તે અટાણ લગન તારી દીકરીને કરિયાવરમાં એક ઢોકળો દીધો નથી. માટે આવતીકાલે સાંજ સુધીમાં ₹3 લાખ અહીંયા લઈને આવજે, નકર તારું મોઢું ન દેખાડતો. પણ આટલા બધા પૈસા એ લાવશે ક્યાંથી? લાવશે, ગમે ત્યાંથી લાવશે. જોજે. પણ કેવી રીતે? કુંજલ, એની છોડી કુંજલ હારું તો ઈ ગામમાં ખાતર પાડીને એ પૈસા લાવશે. કુંજલબેન. હા મોટી બેન. પિયુજી પરદેશ ગયા એટલે કઈ આમ ઉદાસ ના થઈ જવાય. પુરુષનું તો આ રોજનું કામ. એ તો ધંધા માટે આવે ને જાય. અને જો આજ રાત્રે આપણે આંગણે ગામની છોકરીઓ આવશે અને રાસડા લેશે. અને કાલે તારું સીમંત છે અને સાંજે જલ્દી જલ્દી તૈયાર થઈ જજે. ભલે મોટી બેન. વાવ, નાચી લીધું પેટ ભરીને? જાઓ રસોડામાં જઈને જમવાની તૈયારી કરો. તારો દાદો તો નથી આવ્યો, પણ બીજા મહેમાનોને જમાડવાના છે કે નહીં? શું કહું બા? મારા દાદાજી હજી નથી આવ્યા. ક્યાંથી આવે? તારા દાદાને તારા કરતા પૈસા વધારે વાલા છે. બા, હું સમજી નહીં.
તારે સમજવાની જરૂર પણ નથી. બીજા મહેમાનોને જમાડવાની તૈયારી કરો. જાઓ. હટ. ચાલ બેટા, અંદર ચાલ. ચાલ, ચાલ. વાવ, જલ્દી કરો. હા? મહેમાનોને પીરસવાની તૈયારી કરો. મજા પડી ગઈ. શું લાપસી બનાવી છે? પણ દેવજીભાઈ, મોહન બાપા આજે દેખાય નહીં. ચૂકી ગયો જસમત, મૌન વ્યવહાર ચૂકી ગયો. હું કઈ સમજો નહીં. અરે ભાઈ, મેં એને કીધેલું કે રૂપિયા 3 લાખ લીધા વગર અહીં આવતો નહીં. એ છે ને કરિયાવરના બીજા છે ને. પણ મને લાગે છે કે મોહનને આજકાલ દીકરી કરતા પૈસો વધારે વાલો થઈ ગયો છે. કુંજલ બહુ, આ મહેમાનોના દેખતા મારું હળહળતું અપમાન. મોહન, તું? જી, વ્યવહાર ચૂકે યા મોહન નહીં. તમે શું પણ મોહનભાઈ, આવ્યા છો તો કુંજલ દીકરીને મળીને તો જાઓ. જાઓ ને. દીકરી કુંજલ, એ બેટા, દાદાજી, છોકરી, તારી આ હાલત. નહીં દાદાજી, તમે શું બાળક જેવા થઈ જાવ છો? હા, અરે બહુ વારું હે, ઘરના કામકાજ તો કરવા પડે ને. પણ દીકરી, હા દાદાજી, એ તો કહો, આપણા કપાસમાં આ હા દીકરા, હજી તો અહીંયામાં તને સાસરે વળાવવાનો અજંપો હતો. આ કાળનો ક્રૂર પંચો આપણા પર ફરી વળ્યો અને કપાસને અગ્નિનો રાક્ષસ ભરખી ગયો. બેટા, ઘરમાં જેટલું સોનું હતું એટલું બધું જ લઈ આવ્યા છીએ. કામની વાળી પણ નથી રાખી. ને જો હજુ તમે ન ધરાયા હો તો આ લ્યો મારા ગળાનો હાર. આમાં મારું કાંઈ ન વળે. મેં તો રૂપિયા 3 લાખનું મારા જમાઈ હારે કેવડાવ્યું હતું. 3 લાખ? હમ. પણ એમને તો એવી કઈ વાત જ નથી કરી. હા સસરાજી, મેં એમને એવી કાંઈ જ વાત નથી કરી. પણ કાં ઈ વાત કરવા તો મેં તમને મોકલ્યા હતા. હા, પણ હું ગામમાં ગયો ને મોહનભાઈની તકલીફ જાણી પછી એવા માણસને વધારે તકલીફમાં મુકાય? બેટા, આ તો મેં તને કન્યાદાનમાં દીધું છે અને તારો દાદો આની પર નજર નાખે? ના દાદા, હું પણ ક્યાં આપી દેવાનું કહું છું. બધું બરાબર થઈ જાય એટલે આના કરતા વધારે દાગીના ઘડાઈ આપજો. હો ના બેટા, ના. આ તારો દાદો હજી એટલો નિર્બળ કે પામર નથી કે દીકરીના ધન ઉપર નજર નાખીને પોતાની રહી સહી આબરૂ જાળવે. શ્યામજી, તારે કોઈ બીજું સંતાન તો છે નહીં, ખરું ને? ના, અમારે તો બસ આ એક ગુંજલ જ છે. એટલે તારા મરી ગયા પછી તારું જે કાંઈ છે એ બધું કુંજલનું થશે, ખરું? એ તો એવું જોઈએ ને. પણ કેમ એમ પૂછો છો? બસ તો પછી એક કામ કર, તારું ખેતર મારા દીકરાને નામે લખી દે, એટલે આપણો વ્યવહાર પૂરો થયો ગણાય. પણ દેવજીભાઈ, ગામનું દેવું ચૂકવવા માટે બાપુજીએ ખેતર ક્યારનું વેચી નાખ્યું છે. હે? ના દાદાજી, જો ના કરો ન કરતી હો બેટા. હાલ કહું છું મારી હારે. ના દાદાજી, ના. કુંજલ વહુ, બહાર આવો.
તમે આ ઘરના વહુવારું છો. અમારી રજા સિવાય તમારે પિયર જવાનું નથી. તો કામ નહીં જવાય બેભાન. હું મારી દીકરીને લઈને જઈશ. ચાલ દીકરી, હવે હું તને આ ઘરમાં એક પળ પણ નહીં રહેવા દઉં. ખબરદાર વહુ, જો આ ઘર બહાર તમે પગ પણ મૂક્યો છે ને તો ઘરમાં પાછા ક્યારેય નહીં અવાય. દાદાજી, તમે જાઓ દાદાજી. હા માં, તમે જ તો કહ્યું હતું ને કે દીકરી પારકું ધન કહેવાય. લગ્ન પછી દીકરીના સાસુ સસરા એ જ એના માવતર કહેવાય. હવે આજ મારું ઘર છે માં. તમે જાઓ માં. પણ બેટા. હા માં, તમે જાઓ. દાદાજી, તમે પણ જાઓ. તમે ન જાઓ તો તમને મારા સોગે છે દાદાજી. ચાલો બહુ. આવ્યો તો મોટો લખેસરીનો દીકરો ખાલી હાથે દીકરીને તેડવા. મોટી બેન, શું છે તુજે? શું વાત છે? દાગીના નથી મોટી બેન. દાગીના નથી? દાગીના ક્યાં ગયા? નણંદા, નણંદા. શું છે? શેનો રાડો પાડો છો? બા, બા, કબાટમાં દાગીના નથી બા. દાગીના? દાગીના નથી તો દાગીના ક્યાં ગયા? હું પણ એ જ કહું છું, દાગીના જાય ક્યાં? ચોરી. નક્કી દાગીનાની ચોરી થઈ લાગે છે. એલા શું થયું? એનો ગોકીરો માંડ્યો છે તમે લોકોએ આ બધો? હે? કોણે ચોરી કરી? બીજું કોણ કરે? આનો દાદો ભિખારી થઈ ગયો છે એટલે હવે ચોરીના ધંધા શરૂ કર્યા. મોહને ચોરી કરી? તો શું મેં કરી? અરે એ જ તો આવ્યો તો આ ઓરડામાં. હરામખોર, ચોરટો, બદમાશ. ના બા ના, મારા દેવ જેવા દાદા માટે એમ ન બોલો બા. આહાહાહાહા, દેવ જેવા દાદા. દીકરીના ઘરમાં ચોરી કરે એને દેવ નહીં દાનવ કહેવાય, દાનવ. વિજયાબેન, મારા દાદા માટે એક પણ ખરાબ શબ્દ બોલશો તો હું સાખી નહીં લઉં. શું બોલી તું? અને હવે તમે ઉભા ઉભા ડોળા ફાડીને શું જોયા કરો છો? જાઓ, જલ્દી જાઓ, પોલીસમાં જઈને ફરિયાદ લખાવો. આગળી થામા. અબ ઘડીએ ફરિયાદ નોંધાવા જાઉં છું. એ પોલીસની હાથકડીઓ હાથમાં પડશે ને ઈ ભેળી એની શાન ઠેકાણે આવી જશે. હા, ના બાપુજી ના, એવું ન કરતા બાપુજી, એમ ન કરતા બાપુજી. ના બાપુજી ના, ના બાપુજી ના, ના બાપુજી ના, એવું ન કરતા બાપુજી. ના. ચાલ હવે, ઘરમાં બીજા કામ છે કે નહીં? આઈ જશે. હા, આ રહ્યો. લ્યો, પકડો એને. સાહેબ, આપ મારા ઘરે? વાત શું છે? મોહનભાઈ તમારું નામ છે? હાજી. પણ વાત શું છે? તમારી સામે ચોરીની ફરિયાદ છે. તમારે અમારી સામે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લ્યો, પકડી લો તમારા ચોરને. ખરો ગુનેગાર આ છે હરામખોર. બોલો, શું આ દાગીના તમારા છે? હા સાહેબ. નીચ, ઘરમાં ચોરીઓ કરવાની? એ તો મારું નાક કપાવ્યું. નાક. નાક? તમારી પાસે નાક છે જ ક્યાં? છે? મોહનભાઈને છોડી દો. સાહેબ, સાહેબ આ ઢીંગલી મારી છે. હું લઈ જાઉં છું. ભલે.
એ આ હરામખોરને પૂરી દો અંદર. જવા દો સાહેબ, જવા દો. તમે આ લોકોને જવા દેવાનું કહો છો? આપ દીકરીના બાપ નથી ને, એટલે આપને નહીં સમજાય. એ ભાઈ, એ દીકરા, મારી વાત તો. એ ભાઈ, એ દીકરા ઉભો રે ભાઈ. આજ તે મને કારની મુસીબત માંથી ઉગારી લીધો. કયા શબ્દમાં તારો આભાર માનું? આભાર તો મારે તમારો માનવાનો હોય. પણ દીકરા, આ ઢીંગલી સાથે તારો શું નાતો? આ ઢીંગલી મારી બહેનની છે. દાદાજી, હું એ જ અનાથ છોકરો છું જેને તમે પાળી પોષીને મોટો કર્યો હતો. એ છું. મહાદેવ. હા, મહાદેવ. મારા દીકરા, તે મારી સારી વાત યાદ રાખી. પણ બચપણમાં મેં તને તમાચો મારીને કાઢી મૂક્યો, ઈ તે યાદ ન રાખ્યું. હું હંમેશા સારા માણસની સારી વાત યાદ રાખું છું દાદાજી, ખરાબ માણસની ખરાબ વાત. વાહ દીકરા, હું તને જરાક મોટી ને તું જતો રહ્યો. અરે તારી બેન તો તારા વીરોમાં રોઈ રોઈને અડધી થઈ ગઈ. ક્યાં છે મારી બહેન દાદાજી? અરે મારે મારી ઢીંગલીને મળવું છે. ક્યાં છે? દીકરા, કુંજલ તો સાસરે વહી ગઈ. ક્યાં? પાપી દેવજી ના ઘરે મારા હાથે જ મેં વળાવી. આપા રેવડીને પારધીને ન્યા સોંપી. ચિંતા ના કરો દાદાજી, હું છું ને. અરે કોની તાકાત છે કે મારી બહેનને આંગળી પર નડાડી શકે? હું જરૂર એને મળવા જઈશ. પણ તને ઓળખીશ કેવી રીતે? ઓળખી લેશે. ભાઈ બહેનને ઓળખી લેશે અને બહેન ભાઈને ઓળખી લેશે. દાદાજી, તમારાથી કંઈ માંગવું તો મને આપશો. અરે માંગ દીકરા માંગ. આજ ફરીથી એકવાર તમારા ચરણ સ્પર્શ કરવા માંગુ છું. હજુ મહારાણી, ધીમે ધીમે, લટક મટક. બા, પાણીની ડોલ મૂકીને આવો. પાણીની ડોલ પછી મૂકજે. પહેલા વાસણનો ઢગલો પડ્યો છે ને તે ગદ્દી નાખ. હરામ હાડકા ભાંગી ગયા છે. જો, હે ભગવાન. શાંતિ રાખ કુંજલ, શાંતિ રાખ. વધામણી દીકરી જન્મી છે. જો સાંભળો, પથરો જન્મ્યો એને વધામણી કહે છે. પછાડ એની સાથે જઈને માથો. લો બોલો. દૂધ સાથે મધના ટીપા પેટમાં જશે ને એટલે એને સારું લાગશે. હા. ગુંજલ, અહીં નવરી બેઠી બેઠી શું કરે છે? અરે ઘરમાં અહીં કેટલાય કામ પડ્યા છે, એનું ભાન છે કે નહીં? અરે ખાટલામાં કેટલા દી પડ્યા રહેવું છે તારે? હા, હાલ ઊભી થા, પાણી ભરવા જા. વીરા!
ક્યાં હતો વિરાગ? અરે દાદાજી, તને ક્યાં ક્યાં નથી શોધ્યો? અને તને તને એક વાર એમ ન થયું કે તારી બેન તારા વગર શું કરતી હશે? તે મને ખૂબ રડાવી છે વિરાગ, ખૂબ રડાવી છે. માફ કરી દો મને. ના, હું નહીં માફ કરું, કદાપી માફ નહીં કરું. તારે માફ કરવું જ પડશે. જો હું તારા માટે શું લાવ્યો છું. વીરા, કુંજા, એ કુંજા, હા સાસરિયામાં સુખી છે ને? હા, હું બહુ જ ખુશ છું. સાસરિયામાં મને પિતા જેવા સસરા મળ્યા છે અને સગી માં જેવી સાસુ મળી છે. માં જણી બેન જેવી લાડકી નણંદના હેત મળ્યા છે. પછી પછી મને શું દુઃખ હોય? હા, કુંજલ, તારા ભાઈએ દુનિયા જોઈ છે. તારી આંખો કહે છે કે તું સુખી નથી. ના, હું સુખી છું વીરા. તો પછી ખા, ખા મારા માથા પર હાથ મૂકીને સોગંદ ખા. બોલ, ખા મારા સોગંદ. ના બેના ના, અરે ના બેના ના. કુંજલ, કુંજલ. હા મોટી બેન. આજે તારા દુઃખના દિવસો પૂરા થયા, પણ આજે મારા દેર આવી જશે ને? હા મોટી બેન, એમણે મને વચન આપ્યું છે કે આ શરદ પૂનમની રાતે એ જરૂર આવશે. એમની ઈચ્છા હતી કે હું ખર્ચોળું પહેરી એમની રાહ જોઉં. ભલે બેન. પણ મોટી બેન, મારી દીકરી શું કરે છે? ચિંતા ન કર, મારા પલંગમાં સુવાડી છે. ભલે. આ શું છે બા? ગુલાબજળ છે બેટા. ઓ ભાભી, આજે તો મારો ભાઈ આવે છે. જરા ગુલાબજળના છાંટણા તો કરો. આ તો ખાસલેટી વાત છે. બાપુજી, આ તમે સારું નથી કર્યું. ભલે મને મારી નાખો, તમને ભગવાન માફ કરશે, કાયદો માફ કરશે, પણ મારો ભાઈ, મારા ભાઈને ખબર પડશે તો એ તમને માફ નહીં કરે. બોલો બોલો બોલો. તમે બંને જાઓ, ગોપાલ આવતો છે. હું આને ઠેકાણે પાડી દઈશ. જાઓ જાઓ. બાપુજી, બા, બાપુજી, વિલાસપુરના ઠાકોર સાહેબે તમને ખૂબ યાદ કર્યા છે. બાપુજી, આ શાલ તમારા માટે છે ને માં, આ રામાયણનો ગ્રંથ તારા માટે છે. આજથી ઘરમાં બધાને રામ સીતાની કથા સંભળાવે રાખજે. હા ને માં, આ ચીબાવલીને એમ છે કે એના માટે હું કઈ નથી લાવ્યો. એ ગાંડી, આ જો તો ખરી, આ જો તો ખરી તારા માટે સાડી. ને ભાભી ક્યાં ગયા? ભાભી,
કા ભાભી કા ભાભી આ જુઓ આ તમારા માટે રંગબેરંગી બંગડીઓ ભાભી અરે અરે હાલો આ તમારા માટે છે ભાભી શું થયું ભાભી કેમ કઈ બોલતા નથી ભાભી ભાભી कुंजल कुंजल क्या छे तू कुंजल कुंजल नहीं कुंजल मारा काळजा निकोल क्या छे तू कुंजल भाई कुंजल मारी कुंजल रिसक એમ એના નામના પોકાર પાડે દયેલી કુંજલ પાછી નહીં આવે ભાઈ હાલ એના અંતિમ સંસ્કાર કરીને એના આત્માને શાંતિ આપ હાલ હાલ ભાઈ હાલ ભાઈ હાલ રૂપલા સરખી ઉડે રાખજો આ ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રેલો કુંજલ શું થયું છે મારી કુંજલ ને દેવજી દેવજી હું છે મોહન ગોપાલ ગોપાલ બેટા ગોપાલ ગોપાલ દીકરા મારા બેટા આ તે કેવો કાળો કેર વર્તાવ્યો બેટા આ તે કેવા પગલાની બહુ નીકળી પોતે મરતી ગઈ ને મારા દીકરાને ભરતી ગઈ અરે હવે શું હાય હાય કરીને માતા કૂટો છો સાસુજી આ તો ઈશ્વરનો ન્યાય તમને બધાઈને પહોંચી ગયો છે અરે જેવી કરણી તેવી ભરણી મોહન બાપા આ કુંજલની ચિતાની રાખ વાહ બાપુજી પૂજ્ય કહેતા જીભ નથી ઉપડતી સાંભળ્યું તું કે ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય
પણ ઈ કહેવતને ખોટી પાડીને આજે તમે માવતર મટીને કમાવતર થઈ ગયા. મારી કુંજલને મારનાર, મારો ભાઈ, મારી બહેન, મારા મા બાપ, ઈ બધાની હારે હું કેવી રીતે રહી શકું? મારે ને મારી કુંજલ વચ્ચે છેટું પડતું જાય છે, અને એટલે જ હું આ દુનિયા છોડીને જઈ રહ્યો છું. દેવજી, દેવજી, તે મારી દીકરીને મારી નાખી. તમે બધા ભેગા થઈને મારી દીકરીને મારી નાખી. હું તમને બધાને આકરામાં આકરી સજા કરાવીશ. તમને બધાની જો જેલના સળિયાની પાછળ ન મોકલાવું તો મારું નામ મોહન નહીં,